બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈથી આયા? અમદાવાદથી. અમદાવાદથી. હા. શું તમારું નામ શું? કનુભાઈ. કનુભાઈ. રમણલાલ પંચાલ. રમણલાલ પંચાલ. હા. કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? હું એકલો જ છું, નિરાધાર છું, એટલા આવ્યો છું સાહેબ. અચ્છા, કેટલી ઉંમર છે તમારી? મારી 72 વર્ષ. 72 વર્ષ. હા. વાહ. શું કરતા હતા પેલા કામમાં? મિલમાં મજૂરી. મિલમાં મજૂરી કરતા હતા. હા. તમારા ફેમિલીમાં કોઈ છે જ નહીં? ના, બધા ઓફ થઈ ગયા. બધા ઓફ થઈ ગયા? હા બસ. તમારા દીકરા નહીં? અને બધું પતી ગયું. હે કોઈ નથી. તમારી પત્ની નહીં. કોઈ નહીં? અમારો હોર્મોનમાં હતી, બરાબર. એમાં આપણું જીવન વીત્યું. અત્યાર સુધી ક્યાં રહેતા હતા તમે? હા, બાપુનગર. બાપુનગર. હા. પછી ઘરમાં વિખવાદ થયો અને હું અલગ રહ્યો અને બધું વેર વિખેર થઈ ગયું સાહેબ. બરાબર. સમજ્યા? તો અહીં કોને બતાવ્યું એડ્રેસ અહીંનું? અહીંનું વિડીયો જોયો તો ને. તમે જોયો તો વિડીયો? હા, રાતે 12 વાગે. તો પછી કે આપણે જવા જેવી જગ્યા છે ને એટલે જતા રહીએ. એટલે આવ્યો સાહેબ, એક મેં કીધું મુલાકાત લઈએ. બરાબર બરાબર. સરસ. ગમ્યું કે ના ગમ્યું? હે? જગ્યા ગમી? અરે ગમી ને કેમ નહીં, ગમી ગઈ ને? સ્વર્ગ જેવી છે. વાહ, બસ તાર કોઈ ચિંતા નહીં. બરાબર. હા, તમારો આધાર જોઈએ. ના ના, સાથે જ છીએ, બધા સાથે જ રહેવાનું. હા હા બરાબર. હા હા. ઓકે. શું નામ કીધું તમારું? કનુભાઈ. કનુભાઈ. ઓકે કનુભાઈ. કોણ છે તમારા ઘરમાં? છોકરા છે બે છોકરા છે? બે છોકરા છે, પણ મોટો કે નાનો રાખે, નાનો કે મોટો રાખે. બાયડીઓ ખાણીઓ લઈ લઈને મારવા દોડો આપણને. અને મોટો એવું કહે છે નાનું રાખે, હા, નાનો એવું કહે છે મોટા રાખે. હવે નાના એના પપ્પાના રાખ્યા હતા, એટલે નાનો શું કે તું મોટાને રાખ. હવે મોટાએ લખણ બી કરી આપ્યું તું સરકારી, તો બી કહે કે ભલે મને જેલમાં લઈ જાય, મારે નથી રાખવા. અચ્છા. નાના એ તમારા હસબન્ડ ના પાલવ્યા હતા, હા, એટલે કે તું હવે મોટાને કહે છે તું હવે તાર મમ્મીને રાખ. તો મોટો આપણે વકીલ તરફ તમારે ભૂલ છે, તમારી ભૂલ છે. તમારે બે દીકરા હતા ને, તમારે નતા પાલાવાના. અરે બાપા, શું કરવાનું? આવી શું ખબર હતી આવું કરશે? બધું લઈ લીધું, કશું રહેવા દીધું. તમે એવું કર્યું હતું કે ભાઈ મોટાને બાર રોડ ઉપર મૂકો, નાના બગીચા મૂકો, કાં તો મોટાના મંદિરમાં મૂકો અને નાના અનાથાશ્રમમાં મૂકો. એવા મૂક્યા ને, એવા મોટા કર્યા તમને ખબર પડે. તો આપણે પહેલે જ સમજી લે. તમે મોટા કર્યા તમને તકલીફ પડે ને. તમે એવું કર્યું હોત કે મોટો છોકરો થયો ને, ચાલો એના અનાથાશ્રમે મિલી આવો. કાલે તમે બી ગઢા થવાનો છો. તમે આ જ સંસ્કાર મૂકશો તો તમારી બી આ દશા આવશે. જો કે મારું વૃદ્ધાશ્રમ ચાલુ રહેવાનું છે, તમારા બધા માટે બી સીટ રાખીશું, તમને ચિંતા ના કરતા. આભાર તમારો. વૃદ્ધાશ્રમમાં મારી જગ્યાએ હવે રાખતા નહીં. આ બોલ્યા છો તમે, એટલે મને બી આખી રાત ઊંઘ નહીં આવી, એટલે જ સવાર ઉઠી એવી મેં કીધું પપ્પા હવે જવું પડશે. તમારી વિડીયો અમારી આંખો ખુલી ગઈ છે, પણ આવું કરાય નહીં. એમ કર્યું અમારી અમે તમને કહેતા નહીં તમે ખરાબ છો. આખી દુનિયા આવી છે બેન, તમે આવે આવો છો એવું નહીં. હા, તમે પહેલા બી નથી, તમે છેલ્લા બી નથી. અને મારી બી તમે તમારો અત્યારે ફક્ત તમારો ચહેરો કેમેરામાં દેખાય છે કે તમે છો, પણ તમારા જેવા એ બધા ચહેરા આવા છે. ફક્ત તમે છો આવા આવું નહીં. આખા દુનિયાની અંદર બધી જગ્યાએ આવું છે કે પોતાના સગાવાલાને સાચવતા નથી. આપણને એટલી કેર નથી. પણ પછી જયારે સમાજની બદનામીની ડર અને આ બધું આવે છે, વાતો થાય છે, પછી આપણે આંખો ખુલે છે કે ના, ખરેખર સાલું આ વસ્તુ ખોટું છે. આપણે મંદિરમાં જઈએ છીએ. બોલો બા, શું કોણ આવ્યું? મારા ભાઈ છે. ભાઈ કેમ લેવાઈ ગયા પાછા? એટલું તો થોડું સમાજની રીતે બી જોવું પડે, અને જે ઉતાવળિયું પગલું ભર્યું, પણ હવે થોડું લાગે છે ઉતાવળું પગલું. પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમે એના સગા રિલેટિવ તો છો નહીં. હા, એ બરાબર છે. કાકાનો એના સગા રિલેટિવ ક્યાં છે? સગા રિલેટિવ કે અમારા ભાઈ છે. તમે સગા નથી છતાં પણ તમને સમાજની ચિંતા છે, તમને માણસાઈની ચિંતા છે, તમને માનવતાની ચિંતા છે. તમે સગા ભાઈ નથી છતાં પણ એનો સગો ભાઈ લેવાનો આવ્યો. શું એ સગા ભાઈ નામ શું છે? કિરીટભાઈ. અને એની સગી બેન આવી હતી, એનું નામ શું છે? કોકિલાબેન પટેલ. હસુમતીબેન. હસુમતીબેન. કેમ કોકિલાબેન કેમ ના આવ્યા? આજે એમને એવું કીધું તમે લોકો લઈ આવો, અને આજે મારે નથી આવું. એમ નથી આવું. સમાજની ઇજ્જતની બીક છે એમને. તમે તો દૂરના છો, તમે તો કાકાના છો, તમે છતાં બી સમાજની બીક રાખ્યા વગર, મતલબ ગાળો બી લોકોની ખાશું તો ખાઈ લઈશું, પણ આપણે માનવતાના નાતે આપણે ધર્મ નિભાવીશું. પણ એ સગા તો આયા જ નહીં. એમને કીધું તમે લઈ આવો. બોલો, જવું છે તમારે? રહેવું છે? અહીં રહેવું છે. આ અગ્ર વિજય થઈ ગયો છે. તમારી લોકો બહુ વાતો કરતા કે આ હંતાઈ ફરે છે પેલા. ના, હું પાછળ. શું નામ તમારું? અલ્પેશભાઈ. અલ્પેશભાઈ. સગા ભાઈ છો હમણાં? મારા સગા ફઈ છે. સગા ફઈ છે, મારા ફઈ થાય. તમારા ફઈ થાય છે? અચ્છા, બરાબર છે. તમારે ઘેર રાખશો? સગા નહીં રાખે તો તમારે ઘેર રાખશો? હા, પછી તો શું થાય, રાખવા જ પડે ને. મૂકી તો ના દેવાય ને, જીવ તો છે જ ને. સાચી વાત છે, 100%. તો જીવ તો અમે વિડીયો બનાવવાનું કારણ અમારું આ જ છે
કે લોકો તમારા વિડીયોથી અમે અમારી આંખો ખુલી ગઈ છે પણ આવું કરાય નહીં એમ કર્યું અમારો અમારી બી અમે ભૂલ તમને છે. કહેતા નહીં તમે ખરાબ છો, આખી દુનિયા આવી છે બેન, તમે આવ્યા છો એવું નહીં, હા તમે પહેલા બી નથી ને તમે છેલ્લા બી નથી. અને મારી બી તમે તમારો વૃદ્ધાશ્રમમાં- અત્યારે ફક્ત તમારો ચહેરો કેમેરામાં દેખાય છે કે તમે છો, હા પણ તમારા જેવા એ બધા ચહેરા આવા છે. હા ફક્ત તમે છો આવા આવું નહીં, આખા દુનિયાની અંદર બધી જગ્યાએ આવું છે કે પોતાના સગાવાલાને સાચવતા નથી, હા. આપણને એટલી કેર નથી. હા. પણ પછી જયારે સમાજની બદનામીની ડર અને આ બધું આવે છે, વાતો થાય છે, પછી આપણે આંખો ખુલે છે કે ના ખરેખર સાલું આ વસ્તુ ખોટું છે. ખોટું કરે. આપણે અમે મંદિરમાં ઉતાવળે જઈએ છીએ, કરી છે. મહાદેવમાં જઈએ છીએ, દાન ધર્મ કરીએ છીએ, સૌથી વધારે દાન ધર્મની જરૂર આપણા સગાવાલા જે આવા છે એમને છે. એમની છે સાચી વાત છે બરાબર ને? અમારે થોડી ઉતાવળ થઈ ગઈ અને ઉતાવળ થઈ ના, પણ પણ બીજા દિવસે અમે આવી બી ગયા. તમે આખા સમાજને એક મેસેજ આપ્યો છે. હા. તમે આખા કદાચ એક નિમિત્ત બન્યા છો. હા ઈશ્વર છે ને અમુક વસ્તુ જે કરાવવું હોય ને એના માટે નિમિત્ત બનાવે. હા તો કદાચ તમે છે ને સંસારને એક નિમિત્ત બન્યા છો કે પોતાના સગાવાલાને સાચવવાના. જો એના સગાવાલા ના સાચવે છતાં પણ આપણે દૂરના થઈને બી આપણે સાચવવાના. હા. તો તમે તો એક તમારા માટે મને પ્રાઉડ છે હા બેન. કદાચ દુનિયાને જે કેવું હોય કે પણ મને તમારા પ્રત્યે પ્રાઉડ છે એટલા માટે છે કે એના સગા રિલેટિવ ના આયા પણ તમે આયા તો તમે લઈ જઈ રહ્યા છો. સાચી. બરાબર ભાઈ, થેન્ક યુ મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. વૃદ્ધાશ્રમમાં મારી જગ્યાએ હવે રાખતા નહીં. આ બોલ્યા છો તમે એટલે મને બી આખી રાત ઊંઘ નહીં આવી એટલે જ સવાર ઉઠી એવી મેં કીધું પપ્પા હવે જવું મને પડશે આપણે. મને ભાઈ તરીકેનો દરજ્જો ના મળે છે. ભાઈ બરાબર તો છો પછી તમે અને તમારું એમને- બી માન જ છે તો પછી- બોલ્યા એટલે જ અમારી આંખો ખુલી છે એટલે બરાબર છો ભાઈ તમે તમારી જગ્યાએ બરાબર છો. ના, જવું છે ને બા, તો જઈ આવો. એને લઈ જવા છે બસ રાત રાખ્યા તમારે ત્યાં અને એમનો પ્રેમ જોયો તો એ શું કે છે મારે નથી આવું શું કામ આવી અમે કીધું ના અમે તમને લેવા આવ્યા છીએ, લઈ જવાના છે. જવું છે ને? હું તો પણ જઉં છું ખરી હા, પણ પાછી આવીશું આ જગ્યા રહેવા દે આ જગ્યા તમારે રહેવા દો. હા જો ભાઈ તમે તમારી જગ્યા ના પાડો છો પણ એમની જગ્યા રહેવા દેશું રહેવા અહીંયા. દેવાની, બરાબર ને? એમને ઈચ્છા થાય તમને લઈ આવજો. બરાબર, ઈચ્છા થાય તો. પાછા આવી જજો, કોઈ ચિંતા નહીં. હા ને? ઓકે, you, ભાઈ. થેન્ક યુ બેન. હા, thank you. અને સમાજને એક મેસેજ આપી રહ્યા છો હા. કે પોતાના સ્વજનનું ઘર છે ને એ વૃદ્ધાશ્રમ નહીં, સાચી વાત. એ આપણું ઘર છે. આપણા ઘરની અંદર એકાદ ખૂણો તો એવો ખાલી હોય જ જે આપણે આપણા સ્વજનને રાખી શકીએ. બરાબર ને? હા, હા. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. સો સારા સમાચાર એ છે કે માત્ર 24 કલાકની અંદર સમાજની આંખો ખુલે છે, સગાવાલાની આંખો ખુલે છે અને બાને લઈ જાય છે. અમારો ઇન્ટેન્સ કોઈને બદનામ કરવાનો કે કોઈને ઉતારી પાડવાનો બિલકુલ નથી. અમારો ઇન્ટેન્સ એ છે કે સમાજ આ દિશા તરફ વિચારે. તમારા સગાવાલા પાછળ બી થોડોક તમે ખર્ચો, અમને તમે દાન નહીં આપો ચાલશે. ઘણા બધા લાખો લોકો છે જે અમને દાન આપે છે. હું એમને ચોક્કસ કહીશ કે અમને દાન આપો છો, બહુ સારી વસ્તુ છે. એમાંથી ઓછું દાન થોડું કરજો, અમને થોડા ઓછા પૈસા આપજો. પણ તમારા રિલેટિવની અંદર કોઈ ગરીબ હોય તો એને તમે આપજો, એને વધારે જરૂર છે. કારણ કે તમારા પૈસા પર અમારા કરતાં બી અધિકાર એમનો વધારે છે. સો પ્લીઝ આ વિડીયોને શેર કરજો. અને હજી ઘણા બધા બા છે, ઘણા દાદા છે, એ પણ કોઈની રાહ જોઈ રહ્યા છે. સો કદાચ 1-2 દિવસમાં એમને પણ કોઈ લેવા આવે. થેન્ક યુ. Thank you. બોલો, શું નામ તમારું? જીવરામભાઈ તમારું નામ? મંગુબેન ક્યાંથી આવ્યા છો જીવરામભાઈ? ઊંઝા ઊંઝાથી ઊંઝા પાટણ, ઊંઝા મહેસાણા મહેસાણાથી આવ્યા છો? હા ના બેસાય ઊંઝા હા, વાંધો નહીં, ચલો કોઈ વાંધો નહીં. કેમ આવ્યા છો અહીંયા આગળ બેવ? છોકરાએ કાઢી મૂક્યા બેવના કાઢી મેલ્યા છે? હા છોકરાએ કાઢી મેલ્યો ને અમે 12 મહિના અંદર અમને ભેગો લાવ્યો, કાયમ જુદો જ રહેતો હતો. હા. 12 મહિના અમને સિલેસથી 500 કે ઝઘડા કર્યા. પછી અમે થાકીને આ ઉપાય કરી. હું 4 મહિના પહેલા આવીને અહીં તપાસ કરી ગયો હતો 4 મહિના પહેલા તપાસ કરી ગયા હતા. હવે તમે મને રજા આપી કે આવી જજો આવી જજો. બરાબર. છોકરો એક જ છોકરો છે? એક એક જ જ છોકરો છે. એ નહીં રાખતો? એ ના જ નહીં રાખતો. 2 કરોડનો બંગલો બનાવ્યો 2 કરોડનો બંગલો બનાવ્યો? તો એ અમને કાઢી મેલ્યો. 12 મહિના પછી અમને ભેગો લાવીને અમે કાયમ જુદો જ રહેતો હતો. બંગલો બનાવી છે લાવ્યો ને તો એમને જપ્પા ના દીધો. એટલે હેરાન કોણ કરે છે? છોકરો કે છોકરાને બહુ? બે થી બે બહુ વધારે હેરાન બહુ વધારે બહુ કરે વધારે છોકરો? કર્યો. છોકરો એમની શીખવામણી એમને બોલો. બોલો બેવના કાઢી મેલ્યા? બોલો, શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન? તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા તમે? ના ના વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું. બકસરું છે? ઓ, મને એમ કે હોનું લાગે મને તો. ના લાગે છે બધું હોના જેવું છે? એ તો એવું નહીં? હા, કઈ ના છો? હું લુણાવાડા. લુણાવાડાના છો? હા કેટલી ઉંમર છે તમારી? અમારા હોય હાસી. 75 ખરી? હા, કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના મારા તો 2 મરજા નોના. નાના હતા, મરી ગયા છોકરા. હા અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે અત્યાર સુધી કઈ રહેતા હતા? તો રહેતા. ગામમાં? હા ઘર છે તમારું? પડી ગયું માટીનું. માટીનું હતું. હા
આ હોનું વેચવું છે આપણે? હે? આ હોનું વેચવું છે? ના હોનું નહીં હોનું નહીં કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે? અહીં કેટલા દિવસ થયા? ઓય આયે થયા હોય હાસા મેં તો ગણ્યા નહીં 25 દાડા થયા ને? બીજા 25 દાડા. ગમે છે અહીં? ગમે છે? હા મજા આવે છે? મજા જવાના બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ હે? તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપણે કોઈ બેનપણીઓ ના જોઈએ ના જોઈએ? ના હું કા ખોટી વાત સાચી વાત છે. તો એમને હું કામ પૂછો? એ થોડા બેનપણી છે. એમ તો વાતો કરીએ બોલીએ વાતો કરે, વાત સાચી. પણ બેનપણીઓ એવું નહીં કરતી સાચી વાત છે. સારું સારું હેડો. હા. શું નામ તમારું? મારું નામ પૂની બેન પુનીબેન ને? હા. હા. આ હોનું હાલ દેજો બધું. હા હજુ હોનું કે નહીં હોનું બગસરું કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું? ઢોકી બગસરું ના ઢોકી દે કેમ ઢોકી દીધું? કાઢો આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? કાઢ લેવું છે બધું? મેં કહ્યું ના કહ્યું બગસરું બગસરું